નમસ્કાર. ચાલો આજે વજન ઘટાડવા પાછળનું વિજ્ઞાન સમજીએ. બરાબર? અહીં કોઈ જાદુઈ ટિપ્સ કે ખોટા દાવાઓની વાત નથી. ના, આપણે ફક્ત એવા રસ્તાઓ પર ધ્યાન આપીશું જે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે, ટકી શકે એવા છે અને હા, જે ખરેખર કામ કરે છે. તો સવાલ એ છે કે શું વજન ઘટાડવા માટે કોઈ જાદુઈ ગોળી છે? અરે, બજાર તો આવા દાવાઓથી ભરેલું પડ્યું છે. પણ આપણે આજે એ બધા ભ્રમમાંથી બહાર નીકળવાનું છે અને એક એવા વૈજ્ઞાનિક અભિગમ પર ધ્યાન આપવાનું છે જે લાંબા સમય સુધી ટકી શકે એવા સાચા પરિણામો આપે. ઓકે, તો આપણી આ સફરનો રોડમેપ કેવો રહેશે? સૌથી પહેલાં કેલરીનું ગણિત, એનો જે પાયાનો નિયમ છે એ સમજીશું. પછી આપણે ડાયટ, એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલ જેવા જરૂરી પાસાઓ પર વાત કરીશું અને છેલ્લે કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓને પણ દૂર કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો હવે વાત કરીએ વજન ઘટાડવાના સૌથી પહેલા અને સૌથી અગત્યના નિયમની, અને એ છે કેલરીનું ગણિત. ચિંતા ન કરો, આ કોઈ રોકેટ સાયન્સ નથી. બિલકુલ સરળ સિદ્ધાંત છે, પણ એને સમજવો ખૂબ જરૂરી છે. આ સિદ્ધાંતને કહેવાય છે કેલરી ડેફિસિટ. હવે સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે દિવસભરમાં જેટલી કેલરી બર્ન થાય છે એના કરતાં ઓછી કેલરી ખાવામાં આવે તો શું થાય? તો શરીર એનર્જી માટે શરીરમાં જમા થયેલી ચરબીને બાળવાનું શરૂ કરે છે અને બસ આ જ છે વજન ઘટાડવાનું આખું રહસ્ય. તો સવાલ એ છે કે રોજ કેટલી કેલરી ઓછી કરવી? જુઓ, એક સારો અને ટકાવી શકાય એવો ટાર્ગેટ છે રોજની લગભગ 500 કેલરી ઓછી લેવાનું. જો આટલું પણ નિયમિત રીતે કરવામાં આવે ને તો દર અઠવાડિયે લગભગ અડધો કિલો વજન ઘટાડી શકાય છે, અને આ એકદમ હેલ્ધી અને લાંબા સમય સુધી ચાલી શકે એવી રીત છે. પણ હવે મોટો સવાલ એ છે કે આ કેલરી ડેફિસિટ બનાવવી કઈ રીતે? જવાબ એકદમ સીધો છે. મોટે ભાગે આહાર દ્વારા, એટલે કે ખાવા પીવામાં ધ્યાન રાખીને. તો ચાલો હવે એ જ જોઈએ કે શું ખાવું અને શું ટાળવું. એક બહુ જ ફેમસ કહેવત છે જે કદાચ સાંભળી પણ હશે: એબ્સ જિમમાં નહીં, રસોડામાં બને છે. અને ખરેખર આ વાત 100% સાચી છે. ગમે તેટલી કસરત કરી લો, પણ જો ખાવા પીવાનું બરાબર ના હોય તો જોઈતા પરિણામો ક્યારેય નહીં મળે. ક્યારેય નહીં. તો પછી આહારના મુખ્ય નિયમો કયા? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું, પ્રોટીન વધારે લો. કેમ? કારણ કે એ મેટાબોલિઝમ વધારે છે અને પેટ ભરેલું રાખે છે, એટલે વારે વારે ભૂખ નથી લાગતી. બીજું, મેંદો અને ખાંડ, એનાથી તો દૂર જ રહ્યો. ત્રીજું, ફાઇબર અને કોમ્પ્લેક્સ કાર્બ્સવાળો ખોરાક પસંદ કરો. અને હા, એકદમ જરૂરી વાત, દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવાનું બિલકુલ ભૂલવાનું નથી. હવે આ જુઓ, આ સમજવું બહુ જ જરૂરી છે. કાર્બ્સ 2 પ્રકારના હોય છે. એક છે રિફાઇન્ડ કાર્બ્સ, એટલે કે સફેદ બ્રેડ, પાસ્તા જેવી વસ્તુઓ. આ ખાવાથી શું થાય? બ્લડ શુગર એકદમથી વધી જાય અને થોડી જ વારમાં પાછી ભૂખ લાગી જાય. અને બીજી બાજુ છે કોમ્પ્લેક્સ કાર્બ્સ, જેમ કે ઓટ્સ, બ્રાઉન રાઈસ. આનાથી એનર્જી ધીમે ધીમે મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તો પસંદગી એકદમ સ્પષ્ટ છે, ખરું ને? તો ટૂંકમાં રોજિંદા જીવનમાં શું ફેરફાર લાવવાનો છે? આ ટેબલ પર એક નજર નાખો, બધું જ ક્લિયર થઈ જશે. ડાયટમાં શું ઉમેરવાનું? તાજા ફળો અને શાકભાજી, આખા અનાજ અને પ્રોટીન જેમ કે દાળ, પનીર. અને શું ટાળવાનું છે? પેકેટવાળા અને પ્રોસેસ્ડ ફૂડ, મેદાની વસ્તુઓ, કોલ્ડ ડ્રિંક્સ અને હા, તળેલી વસ્તુઓ. વિશ્વાસ રાખજો, આ નાના ફેરફારો પણ બહુ મોટો ફરક પાડી શકે છે. બસ એટલું યાદ રાખો, પ્રોટીન આપણો મિત્ર છે અને પ્રોસેસ્ડ ફૂડ દુશ્મન. સારું, તો ડાયટની વાત તો થઈ ગઈ. હવે આવે છે બીજું સૌથી શક્તિશાળી હથિયાર, અને એ છે કસરત. જુઓ, કસરત ખાલી કેલરી નથી બાળતી, પણ શરીરને એક સારો શેપ આપે છે અને ફેટ લોસની આખી પ્રક્રિયાને બૂસ્ટ કરી દે છે. મુખ્યત્વે 3 પ્રકારની એક્ટિવિટી પર ફોકસ કરવાનું છે. પહેલું છે કાર્ડિયો, એટલે કે ઝડપથી ચાલવું, દોડવું, સાયકલિંગ. અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ તો થવી જ જોઈએ. બીજું, અને આ બહુ જ અગત્યનું છે, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, એટલે કે વજન ઉઠાવવાની કસરત. આનાથી મસલ્સ બને છે અને મજાની વાત એ છે કે જેટલા મસલ્સ વધારે એટલી જ વધુ કેલરી શરીર આરામ કરતી વખતે પણ બાળે છે. અને ત્રીજું છે નીટ, એટલે કે કસરત સિવાયની નાની પ્રવૃત્તિઓ, જેમ કે લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરવો. હવે મોટાભાગના લોકો ક્યાં ભૂલ કરે છે? તેઓ ખાવા પીવા અને કસરત પર તો બરાબર ધ્યાન આપે છે, પણ જીવનશૈલીના 2 એવા મહત્વના પાસાઓને સાવ અવગણી દે છે, જે તેમની બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. અને એ 2 વસ્તુઓ છે ઊંઘ અને તણાવ. અને આવું કેમ છે
એ આ સ્લાઇડ પરથી સમજાશે. જુઓ, જ્યારે ઊંઘ પૂરી નથી થતી ત્યારે શરીરમાં ગ્રેલિન નામનો હોર્મોન વધે છે. આ છે ભૂખ લગાડનારો હોર્મોન. અને જ્યારે સારી ઊંઘ લેવાય ત્યારે લેપ્ટિન નામનો હોર્મોન વધે છે, જે મગજને સિગ્નલ આપે છે કે બસ હવે પેટ ભરાઈ ગયું છે. એકદમ સીધું ગણિત છે. ઓછી ઊંઘ એટલે વધુ ભૂખ. એટલા માટે જ આ હોર્મોન્સને બેલેન્સમાં રાખવા અને વજન ઘટાડવાની પ્રોસેસને સપોર્ટ કરવા માટે દરરોજ રાત્રે 7 થી 8 કલાકની સારી ગાઢ ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો, આ કોઈ ઓપ્શન નથી, આ એકદમ જરૂરી છે. અને બરાબર આવી જ વાત તણાવની પણ છે. લાંબા સમય સુધી સ્ટ્રેસ રહે ને તો શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધે છે. અને આ હોર્મોન ભૂખ વધારે છે અને ખાસ કરીને પેટની આસપાસની ચરબી વધારે છે, જેને બેલી ફેટ કહે છે. એટલે જ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર કામ કરવું પણ એટલું જ જરૂરી છે. તો વાતનો સાર એ છે કે શાંત મન અને સારી ઊંઘ આ બંને ફેટ લોસ માટે એટલા જ જરૂરી છે જેટલું સારું ભોજન. ચાલો હવે કેટલીક એવી સામાન્ય ગેરમાન્યતાઓની વાત કરીએ જેને કારણે લોકો વારંવાર ભૂલો કરે છે અને તેમના વજન ઘટાડવાના પ્રયત્નો સફળ નથી થતા. એક સવાલ જે હંમેશા પૂછાય છે કે શું વજન ઘટાડવા માટે ભોજન છોડી દેવું જોઈએ? ખાસ કરીને સવારનો નાસ્તો સ્કીપ કરવો એ સારો આઈડિયા છે? ના, બિલકુલ નહીં. આ એક બહુ જ મોટી ગેરમાન્યતા છે. હકીકત તો એ છે કે ભોજન છોડવાથી મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને પછી જ્યારે ખાવાનો સમય આવે ત્યારે ભૂખ એટલી બધી લાગે છે કે જરૂર કરતાં વધારે ખવાઈ જાય છે. અને બીજી એક વાત, ક્રેશ ડાયટ્સ, પેલા ડાયટ પ્લાન્સ હોય છે ને, જે 7 દિવસમાં 5 કિલો વજન ઘટાડવાનો દાવો કરે છે. શું એ લાંબા ગાળે ખરેખર કામ કરે છે? જવાબ ફરીથી એ જ છે, ના. આ એક ભ્રમ છે. આવા ડાયટથી જે વજન ઓછું થાય છે ને, એ મોટાભાગે ફેટ નથી હોતું. એ તો શરીરમાંથી પાણી અને મસલ્સ લોસ હોય છે. અને જેવું નોર્મલ ખાવા પીવાનું શરૂ થાય એ વજન બમણી સ્પીડથી પાછું આવી જાય છે. અને આ કહેવત બધું જ કહી દે છે. વજન ઘટાડવું એ 100 મીટરની દોડ નથી, પણ એક મેરેથોન છે. આનો અર્થ શું છે? કે આમાં શોર્ટકટ કામ નથી લાગતા. અહીં તો ધીરજ અને નિયમિતતા જ જીત અપાવે છે. તો ચાલો આખી વાતનો સારાંશ જોઈ લઈએ. જો લાંબા સમય સુધી ટકી રહે એવું વજન ઘટાડવું હોય તો એનો પાયો આ 4 સ્તંભો પર છે. 1. સતત કેલરી ડેફિસિટ. 2. સંતુલિત અને પૌષ્ટિક આહાર. 3. નિયમિત કસરત. અને 4. પૂરતી ઊંઘ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો હવે આ બધી માહિતી પછી એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આ તંદુરસ્ત જીવનશૈલી તરફની સફરમાં એવું કયું પહેલું નાનું પણ મક્કમ પગલું હશે જે ઉઠાવવામાં આવશે? આના પર જરૂરથી વિચારજો.